તો મિત્રો સૌથી પહેલા પ્રશ્ન આવે છે કે આપણી આસપાસ કોઈ વસ્તુ છે એ સજીવ છે કે નિર્જીવ, એ આપણે કઈ રીતે નક્કી કરીએ છીએ? જેમ કે કોઈ કૂતરું હોય, કૂતરું દોડતું હોય, ગાય ખોરાક ખાતી હોય અને કોઈ માણસ બૂમો પાડતું હોય, તો આપણે જોઈએ છીએ કે આ જે બધા પ્રાણીઓ છે એ હલનચલન કરે છે, કંઈક ને કંઈક કાર્ય કરે છે. એટલે આપણે જોઈએ છીએ અને સમજીએ છીએ કે આ સજીવો છે. પણ મિત્રો તમે વિચારો કે સૂતેલા હોય, તો કૂતરું સૂતેલું હોય કે ગાય સૂતેલી હોય કે માણસ સૂતેલો હોય, તમે જોશો તો એ વખતે તો એ હલનચલન કરતા દેખાશે નહીં. તો તમે કઈ રીતે કહેશો કે એ સજીવ છે? તો તમે જોશો કે એ શ્વાસ લે છે, શ્વસન કરે છે. જો શ્વાસ લેતા હોય, શ્વસન કરતા હોય તો સજીવ હોય. એટલે તમે જોશો કે હા, સૂતેલા છે પણ શ્વાસ ચાલુ છે એટલે સજીવ છે. શ્વાસ બંધ હોય તો ડેડ બોડી, ધ એન્ડ, એ નિર્જીવ કહેવાય. ઓકે મિત્રો, તો હલનચલન કરે, શ્વાસ લે, એ બધા સજીવ છે. પણ આપણે વનસ્પતિની વાત કરીએ તો એમ પૂછવામાં આવે કે ભાઈ વનસ્પતિ સજીવ છે કે નિર્જીવ? તો તમે કહેશો સજીવ છે. તો કારણ કેમ સજીવ છે? તો અમુક કહેશે કે લીલા પર્ણો ધરાવે છે, લીલા પર્ણો હોય તો પ્રકાશ સંશ્લેષણ કરે, પ્રકાશ સંશ્લેષણ કરે તો સજીવ કહેવાય. સાચી વાત છે. પણ એવું છે નહીં કે દરેક વનસ્પતિ લીલા પર્ણો ધરાવતી હોય. અમુક વનસ્પતિ એવી પણ છે કે જે લીલા પર્ણો ન પણ ધરાવતી હોય. તો તમે જોશો કે વનસ્પતિ નાનામથી મોટી થાય છે, ભલે ને ટાઈમ લાગે છે, નાનામથી મોટી થાય છે, વૃદ્ધિ પામે છે, તો પણ સજીવ કહેવાય. એટલે આપણે એમ કહી શકીએ કે ફક્ત હલનચલન દ્વારા કોઈ વસ્તુ સજીવ છે કે નિર્જીવ એવું આપણે જલ્દી નક્કી કરી શકતા નથી. સજીવ હોવું કે નિર્જીવ હોવું એના માટે ઘણા બધા લક્ષણો છે. એમાંથી કોઈ લક્ષણ લાગુ પડતું હોય તો આપણે કહી શકીએ કે એ સજીવ છે. શ્વસન કરતા હોય, હલનચલન કરતા હોય કે વૃદ્ધિ પામતા હોય તો આપણે એને કહી શકીએ કે સજીવ છે. હવે મિત્રો આપણે વાત કરીએ, આપણે પણ સજીવ જ છીએ. વનસ્પતિ સજીવ છે, આજે આપણી આસપાસ બીજા પ્રાણીઓ છે એ પણ સજીવ છે. હવે કોઈ સજીવ હોય તો એ સજીવનું જે શરીર છે એ શરીરની અંદર જુદી જુદી ક્રિયાઓ થતી હોય છે. એ ક્રિયાઓ આણ્વીય સ્તરે હોય છે, એટલે ખૂબ જ સૂક્ષ્મ લેવલે હોય છે. આપણે શું એને નરી આંખે જોઈ શકીએ છીએ? ના, આપણે એને નરી આંખે જોઈ શકતા નથી. તો આપણે કોઈ સામાન્ય માણસને પ્રશ્ન પૂછીએ કે આપણા શરીરમાં જે બધી ક્રિયાઓ થાય છે શું એ જરૂરી છે? તો કદાચ એને ખબર પણ ના હોય. રસ્તામાં જતો હોય કોઈ માણસને પૂછીએ આપણે કે ભાઈ આ રીતે આપણી શરીરમાં ક્રિયાઓ થાય છે, શું જરૂરી છે? તો કોઈ માણસને એને તો ખબર ના હોય કે આપણા શરીરમાં કઈ ક્રિયાઓ થાય છે, કઈ ક્રિયાઓ નહીં થતી. અભ્યાસ કરેલો હોય તો આપણે વિજ્ઞાન ભણીએ છીએ તો આપણને ખબર પડે છે કે આપણા શરીરમાં થોડી થોડી ક્રિયાઓ થાય છે, એ સમજીએ છીએ તો આપણે એનું ઇમ્પોર્ટન્સ ખબર છે. પણ કોઈ સામાન્ય માણસને પૂછીએ તો આપણા શરીરમાં થતી ક્રિયાઓનું ઇમ્પોર્ટન્સ એને ખબર પણ નહીં હોય. પણ જો એ જ પ્રશ્ન આપણે કોઈ જીવ વિજ્ઞાનીને પૂછીએ, તો બાયોલોજિસ્ટ હોય, બાયોલોજિસ્ટને આપણે પૂછીએ તો એ તો હા જવાબ આપશે કે હા, જે આપણા શરીરમાં જે પણ ક્રિયાઓ થાય છે એ બધી ઇમ્પોર્ટન્ટ છે. હવે મિત્રો, આપણા શરીરમાં જે પણ નાની મોટી જે ક્રિયાઓ થાય છે, જે બધી જૈવિક ક્રિયાઓ હોય છે, જેના વિશે આપણે આ પ્રકરણમાં ભણવાનું છે, તો એ જૈવિક ક્રિયાઓ બધી આણ્વીય સ્તરે થતી હોય છે. હવે આણ્વીય સ્તરે થતી હોય તો એના પરથી મને એક વસ્તુ યાદ આવી કે વાયરસ. હમણાં કોરોના વાયરસ ચાલી રહ્યો છે, એટલે કોરોના વાયરસ રિલેટેડ એક પ્રશ્ન મગજમાં આવી જાય છે કે જે કોરોના વાયરસ છે, એટલે કે કોરોના વાયરસ હોય કે બીજો કોઈ વાયરસ હોય, વાયરસ શું છે કે વાયરસની અંદર આણ્વીય ગતિ હોતી નથી. જૈવ રાસાયણિક ક્રિયાઓમાં બધી સૂક્ષ્મ લેવલે આણ્વીય ગતિ હોય છે, વાયરસમાં આણ્વીય ગતિ હોતી નથી. તો શું વાયરસ નિર્જીવ છે? એટલે સમજજો તમે અને પછી મને કોમેન્ટમાં જવાબ આપજો. હું તમને એક પ્રશ્ન પૂછવાનો છું. જે વાયરસ છે એ વાયરસમાં આણ્વીય ગતિ હોતી નથી, એનો મતલબ એમ નથી કે એ નિર્જીવ છે. વાયરસ ક્યાં સુધી નિર્જીવ હોય છે? જ્યાં સુધી એ શરીરની બહાર હોય છે ત્યાં સુધી આપણે એને નિર્જીવ કહી શકીએ છીએ. પણ જ્યારે એને કોઈ સજીવનું શરીર મળી જાય ત્યારે એ એની અંદર દાખલ થઈ જાય છે અને દાખલ થયા પછી એ કોષ સુધી પહોંચી જાય છે. એટલે એને કોઈ વાયરસને કોષ મળી જાય પછી એ નિર્જીવ રહેતો નથી. એટલે આપણે એમ કહી શકીએ કે વાયરસ એ સજીવ હોતો નથી ક્યાં સુધી? જ્યાં સુધી એને કોઈ સજીવ કોષ મળે નહીં ત્યાં સુધી. તો મિત્રો, તમે શું વિચારો છો? વાયરસ સજીવ છે કે નિર્જીવ? એ મને કોમેન્ટમાં જણાવો. હવે મિત્રો, આપણે વાત કરતા હતા આણ્વીય ગતિ કે આણ્વિક ક્રિયાઓની, જે આપણા કોષના લેવલે થતી હોય છે. હવે આપણે જાણીએ છીએ મિત્રો કે જે આપણું શરીર છે એ શરીર એ અંગોનું બનેલું હોય છે. અંગો પેશીના બનેલા હોય છે અને પેશી કોષનું બનેલું હોય અને કોષ છે એમાં પણ નાની નાની અંગિકાઓ કે નાના નાના ઘટકો આવેલા હોય છે. આ એની વ્યવસ્થા છે. હવે જો આ વ્યવસ્થાની અંદર
કોઈ પણ ત્રુટિ આવે કે અવ્યવસ્થા સર્જાય તો સજીવનું શરીર જીવંત રહી શકે નહીં. એટલે આપણે સમજી શકીએ છીએ કે કોઈ શરીર હોય, શરીર અંગોનું બનેલું છે, અંગો પેશીઓના બનેલા છે, પેશી કોષની બનેલી છે, કોષની અંદર જુદી જુદી અંગિકાઓ આવેલી છે. કોઈ પણ જગ્યાએ જો ખામી ઉદ્ભવે તો શરીરમાં ખામી પેદા થાય, અને જો એ ખામીનું નિવારણ ન થાય તો પછી માણસ મરી જાય. તો શું બધા માણસો મરી જતા હોય છે? ખામી તો સતત આપણા શરીરમાં પેદા થતી જ હોય છે. એટલે મિત્રો, જે આપણું શરીર છે એની અંદર બીમારીઓ આવતી હોય છે, આપણા શરીરને નુકસાન પણ થતું હોય છે. હવે કોઈ જગ્યાએ આપણા ઘરની અંદર નુકસાન થતું હોય તો આપણે એનું સમારકામ કરાવી દઈએ છીએ. તે જ રીતે આપણા શરીરની અંદર કોઈ અંગમાં કે પેશીમાં કે કોષમાં કોઈ પણ નુકસાન થાય તો આપણું શરીર જાતે જ એનું સમારકામ કરી દે છે. તમને અત્યારે શબ્દ સાંભળવા મળતો હશે, ઇમ્યુનિટી. ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક ક્ષમતા. એ જ આપણા શરીરનું સમારકામ કરી દે છે. કોઈ પણ બીમારી, કોઈ પણ રોગ કે કોઈ બેક્ટેરિયા કે વાયરસ આપણા શરીરમાં દાખલ થાય છે, આપણા શરીરની જે આ વ્યવસ્થા છે એને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે છે, ત્યારે એ ઇમ્યુનિટી જે આપણી સમારકામની વ્યવસ્થા છે એને ઠીક કરી દે છે. અને આ સમારકામનું જે કામ છે સતત ચાલતું જ રહે છે. અને આ સમારકામનું જે કામ છે, જે શરીરનું સમારકામ થાય છે ઇમ્યુનિટી વડે, એ આપણું રક્ષણ કરે છે, એટલે શરીરનું રક્ષણ કરે છે. અને કોઈ પણ સજીવ માટે શરીરનું રક્ષણ એ ખૂબ જ પહેલી પ્રાથમિકતા છે. એટલે શરીરનું રક્ષણ થવું જ જોઈએ અને એના માટે ઇમ્યુનિટી સારી હોવી જ જોઈએ. હા મિત્રો, આપણા શરીરમાં જે પણ સૂક્ષ્મ સ્તરે, કોષ લેવલે, કોષીય સ્તરે જે પ્રક્રિયાઓ થતી હોય છે, એ પ્રક્રિયાઓ માટે અણુઓ તો જવાબદાર હોય જ છે. એટલે એને આપણે આણ્વિક ગતિ કે આણ્વિક ક્રિયાઓ કહીએ છીએ. નાના નાના પ્રોટીન, નાના નાના જે ઉત્સેચકો છે, સૂક્ષ્મ હોય છે, ત્યાંની બધી પ્રક્રિયાઓ થતી હોય છે અને એ પ્રક્રિયાઓ સતત ચાલતી રહે છે. આપણા શરીરમાંની બધી સંરચનાઓ અણુની બનેલી છે અને અણુ ગતિશીલ હોય છે, અને એ ગતિશીલ હોવાના કારણે જ બધી જૈવિક ક્રિયાઓ થતી હોય છે. જેમ કે મિત્રો, પાચન, શ્વસન, ઉત્સર્જન, એ બધી જ ક્રિયાઓ છે એ થતી હોય છે અને એમાં જે આણ્વિક ગતિ કે આણ્વિક ક્રિયાઓ બધી સંકળાયેલી હોય છે. હવે આપણે બીમાર હોઈએ કે ન હોઈએ, આ બધી ક્રિયાઓ તો ચાલુ જ રહે છે અને એ ક્રિયાઓ ચાલુ રહે છે, તેથી જ આપણું શરીર ટકી રહે છે. જો એમાં ખામી ઉદ્ભવે તો પછી આપણું શરીર ન જીવી શકે. તો મિત્રો, આ બધી જ ક્રિયાઓ આપણા શરીરમાં ચાલતી રહે છે. આ પ્રકરણમાં બધી જ ક્રિયાઓ આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે અને આ બધી ક્રિયાઓને જૈવિક ક્રિયાઓ કહે છે. તો આપણે સૌથી પહેલાં જૈવિક ક્રિયાઓ વિશે થોડીક માહિતી મેળવી લઈએ. તો ચાલો મિત્રો જોઈએ કે જૈવિક ક્રિયાઓ એટલે શું. કુદરતી રીતે જ આ બધી ક્રિયાઓ આપણા શરીરમાં ચાલતી રહે છે. આપણે બેઠા હોય, સૂઈ ગયા હોય કે શાળામાં વર્ગખંડમાં બેઠા હોઈએ તો પણ એ બધી ક્રિયાઓ સતત ચાલુ ને ચાલુ રહે છે અને તેનાથી જ આપણા શરીરનું રક્ષણ થાય છે. તો મિત્રો, જૈવિક ક્રિયાઓની વ્યાખ્યા આપવી તો કઈ રીતે આપી શકાય? જો એવી બધી જ ક્રિયાઓ કે જે સામૂહિક રૂપમાં જાળવણીનું કાર્ય કરે તો એવી બધી જ ક્રિયાઓને આપણે જૈવિક ક્રિયાઓ કહીએ છીએ. હવે મિત્રો, આપણે જાણીએ છીએ કે બધી જ જૈવિક ક્રિયાઓ આપણા શરીરના રક્ષણ માટે જરૂરી છે અને શરીરનું રક્ષણ કરવું હોય તો એના માટે ઉર્જાની જરૂર પડે. એટલે કે આપણા શરીરને જે બધી ક્રિયાઓ કરવાની છે એના માટે ઉર્જાની જરૂર પડે. હવે તમને ખબર જ હશે કે આપણે ઉર્જા શેમાંથી મેળવીએ છીએ? આપણે ઉર્જા ખોરાકમાંથી મેળવીએ છીએ. હવે ખોરાક છે એ આપણા શરીરમાં દાખલ થાય છે અને એમાંથી ઉર્જા છૂટી પડે છે. આ ક્રિયાને આપણે પોષણ કહીએ છીએ. એટલે કે ખોરાક ગ્રહણ કરવાનો, આપણા શરીરમાં જાય, એ ખોરાકનું પાચન થાય અને એમાંથી આપણને ઉર્જા કે શક્તિ મળે, એને આપણે પોષણ કહીએ છીએ. આ એક જૈવિક ક્રિયા જ છે. હવે મિત્રો, જે પોષણ આપણે લઈએ છીએ એ પોષણ લેવું જ પૂરતું નથી. એ પોષણમાંથી જે આપણે ખોરાક લીધો છે, જે આપણને ઉર્જા મળી છે, એના દ્વારા પછી આપણને શારીરિક વૃદ્ધિ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. હવે મિત્રો, આપણે જાણીએ છીએ કે જે આપણે ખોરાક લઈએ છીએ એ કાર્બનિક હોય છે. એટલે ખોરાકની અંદર કાર્બન હોય છે અને આપણે જે બધા સજીવો છે એ પણ કાર્બનના બનેલા છીએ. એટલે આપણે એમ કહી શકીએ કે જે પોષણની ઘટના છે એ પોષણની ઘટના સાથે પણ કાર્બન સંકળાયેલો છે. એટલે જે જૈવિક ક્રિયા છે પોષણની, એ કાર્બન ઉપર આધારિત છે. હવે મિત્રો, પોષણ જેટલું ઇમ્પોર્ટન્ટ છે એના પછી આવે છે શ્વસન. શ્વસન પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. ફરીથી મિત્રો યાદ કરી લો કે આપણે ખોરાક ખાઈએ છીએ, ખોરાકમાંથી આપણને પોષણ મળે છે, પોષણમાંથી આપણને ઉર્જા મળે છે. જે ઉર્જા છે એ આપણા શરીરમાં એનો સંગ્રહ થાય છે અને એનો વપરાશ પણ થાય છે. જે સંગ્રહ થાય છે એ કાર્બનિક રસાયણો આપણે કહીએ કે અણુઓ કહીએ કે પદાર્થો કહીએ, અને એક શબ્દ છે કે ઉર્જાના સ્ત્રોત.
હવે રાસાયણિક સ્વરૂપે આપણા શરીરમાં ઉર્જાનો સંગ્રહ થાય છે, જેને આપણે ઉર્જાના સ્ત્રોત પણ કહીએ છીએ, અને એનું વિઘટન થાય છે ત્યારે એમાંથી ઉર્જા આપણને મળે છે. હા મિત્રો, જે અહીંયા વિઘટનની પ્રક્રિયા થાય છે એમાં મોટાભાગે ઓક્સિડેશન અને રિડક્શન જેવી પ્રક્રિયાઓ સંકળાયેલી હોય છે. યાદ રાખજો કે ઓક્સિડેશન અને રિડક્શન જેવી પ્રક્રિયા, એમાં ખાસ કરીને જે ઓક્સિડેશન પ્રક્રિયા છે એના માટે જરૂરી છે ઓક્સિજન. ઓક્સિજનની હાજરીમાં જ વિઘટન થાય છે એટલે આપણને ઉર્જા મળે છે. હવે તમે સમજજો મિત્રો કે જે ઓક્સિજન આપણા શરીરમાં દાખલ થાય છે ક્યાંથી, તો આપણે હવા નાક વાટે લઈએ છીએ, ફેફસામાં જાય છે, ફેફસામાં જે ઓક્સિજન છે એ લોહીમાં ભળે છે, પછી એ લોહી સમગ્ર શરીરમાં ફરે છે અને શરીરના કોષે કોષ સુધી ઓક્સિજન પહોંચે છે. હવે મિત્રો, આપણે જે ઓક્સિજન લીધેલો છે એ આપણે જે ખોરાક તરીકે કાર્બનિક પદાર્થો લઈએ છીએ એના વિઘટનમાં ઉપયોગી થાય છે. એટલે એ ઓક્સિજન વડે એનું વિઘટન થાય છે, ઓક્સિડેશન થાય છે અને એમાંથી ઉર્જા છૂટી પડે છે અને ઉર્જા આપણને કામ આવે છે. આ જ ઘટનાને આપણે શ્વસન કહીએ છીએ. હવે મિત્રો, પોષણની વાત કરી લીધી, શ્વસનની વાત કરી લીધી, હવે વાત કરીએ વહન અને ઉત્સર્જનની. મિત્રો, આપણે એક કોષી અમીબા વિશે તો સાંભળેલું જ હશે. એક કોષી અમીબા હોય એમાં કોઈ એવા અંગો આવેલા હોતા નથી કે જેનાથી શ્વાસ લે, ખોરાક લે, ઉત્સર્જન કરે. એની જે શરીરની સપાટી છે એ શરીરની સપાટી ઉપર જે બધી ક્રિયાઓ થતી હોય છે. એ ખોરાક પણ ત્યાંથી જ ગ્રહણ કરે છે, જે શરીરમાં બનતો કચરો છે એ પણ ત્યાંથી જ બહાર નીકાળે છે, અને બધી જે અમીબાની ક્રિયાઓ છે એની સપાટી ઉપર થતી હોય છે. અને વાયુની આપલે કરવાની હોય એટલે કે શ્વસન કરવું હોય તો પણ શરીરની સપાટી ઉપર. પણ મિત્રો, એ તો એક કોષી પ્રાણી છે એટલે એની સપાટી ઉપરથી આ બધું કરી લે છે, કારણ કે એના બીજા કોઈ અંગો નથી. પણ બહુકોષી પ્રાણીઓ હોય આપણા જે, તો આપણે તો એવું કરી શકતા નથી. એટલે આપણે જુદા જુદા જે અંગો છે, પેશીઓ છે, એની જરૂર પડે છે. અને એવા અંગોને આપણે વિશિષ્ટ અંગો કહીએ છીએ કે વિશિષ્ટ અંગો દ્વારા વિશિષ્ટ કાર્ય થાય છે. અને આપણા શરીરમાં એવા ઘણા બધા અંગો આવેલા હોય છે જે વિશિષ્ટ કાર્ય કરે છે, અને બધા જ અંગો પોતપોતાના કાર્યો કરીને આખા શરીરની રચના કરે છે અને શરીરને સુવ્યવસ્થિત રીતે ચલાવે છે. એક ઉદાહરણ લઈએ મિત્રો, જેમ કે ખોરાકની, ઓક્સિજનની આપણા શરીરના કોષે કોષને જરૂર હોય છે. બધા કોષોને ઓક્સિજનની, ખોરાકની જરૂર હોય છે, પણ એ બધા જ ડાયરેક્ટલી પર્યાવરણમાંથી લઈ શકતા નથી. આપણે જાણીએ છીએ કે જે કોષ છે ડાયરેક્ટ હવામાંથી ઓક્સિજન નથી લઈ શકતો, કે ખોરાક પણ નહીં લઈ શકતો, પોષક તત્વો નથી મળતા દરેક કોષને. તો એના માટે વિશિષ્ટ અંગોની જરૂર પડે છે. જેમ કે આપણે ખોરાક લઈએ છીએ, મોં વાટે લઈએ છીએ, પછી આપણા પાચન તંત્રમાં જાય છે, એનું પાચન થાય છે, પછી આંતરડાની દિવાલો જે પાચન થયેલો ખોરાક છે એમાંથી પોષક તત્વોનું ચૂસી લે છે અને પછી રુધિરમાં ભેળવીને શરીરમાં બધે ફરે છે અને પછી શરીરના કોષે કોષ સુધી પોષક તત્વો પહોંચી જાય છે. તે જ રીતે જે ઓક્સિજન છે, ઓક્સિજન પણ આપણે નાક વાટે લઈએ છીએ, ફેફસામાં જાય છે, ફેફસામાંથી રુધિરમાં ભળે છે અને પછી આખા શરીરમાં ફરે છે અને દરેક શરીરનો કોષ છે એને પહોંચી વળે છે. એટલે વિશિષ્ટ અંગો આપણા શરીરમાં આવેલા છે. તે જ રીતે મિત્રો, આપણા શરીરમાં ઉત્સર્જન માટે પણ વિશિષ્ટ અંગો આવેલા હોય છે. તમે સમજો, જેમ કે આપણે ખોરાક લીધો, એ ખોરાક કાર્બનિક રસાયણ જ છે. આ ઉપરાંત આપણે ઓક્સિજન લીધો, ઓક્સિજન પણ ઓક્સિડેશન માટે જરૂરી છે. એ બધા દ્વારા આપણે પોષણ કરીએ છીએ અને શ્વસન કરીએ છીએ, અને એના અંતે આપણને મળે છે ઉર્જા મળે છે. એ તો બરાબર છે, પણ સાથે સાથે નકામો કચરો પણ આપણા શરીરમાં પેદા થાય છે. હવે એ જે નકામો કચરો જે બને છે એને આપણે ઉત્સર્ગ દ્રવ્યો કહીએ છીએ, અને એનો શરીરમાંથી નિકાલ થવો જરૂરી છે, કારણ કે ઉત્સર્ગ દ્રવ્યો ઝેરી હોય છે. જો આપણા શરીરમાં રહી જાય તો આપણને આ શરીરને એનું નુકસાન થાય છે. એટલે ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ થવો જરૂરી છે. હવે મિત્રો, ઉત્સર્ગ દ્રવ્યના નિકાલ માટે પણ આપણા શરીરમાં વિશિષ્ટ અંગો આવેલા હોય છે. એના માટે જે આપણા શરીરમાં જે તંત્ર છે એને આપણે ઉત્સર્જન તંત્ર કહીએ છીએ. હવે મિત્રો, તમે સમજો કે જે ઉત્સર્ગ દ્રવ્ય છે આપણા શરીરમાં, એના નિકાલ માટે જેમ કે આપણે ખોરાક લઈએ છીએ, તો ખોરાક લીધા પછી એનું પાચન થાય છે અને અંતે મળ વધે છે, અને એ તો પાચન માર્ગથી શરીરમાંથી નીકળી જાય છે. ત્યારબાદ મિત્રો, ઓક્સિજન છે. ઓક્સિજન આપણા શરીરમાં આપણે લીધેલો છે. ઓક્સિજનમાંથી જે એની પ્રક્રિયા થાય છે શ્વસનની, પછી અંતે કાર્બન ડાયોક્સાઇડ બને છે અને ફેફસા વાટે નાકમાં થઈને શરીરની બહાર નીકળી જાય છે. એ પણ ઉત્સર્ગ દ્રવ્ય છે. આ પણ મિત્રો, મૂત્ર અને પરસેવો છે. પરસેવો આપણા સ્કિનમાંથી બહાર નીકળી જાય છે, અને જે મૂત્ર છે એ ઉત્સર્જન તંત્રમાં જાય છે, મૂત્રપિંડમાં જાય છે. મૂત્રપિંડ એનું ગાળન કરે છે અને પછી મૂત્ર વાટે શરીરમાંથી બહાર નીકાળી દે છે. એટલે ઉત્સર્જન તંત્ર પણ આપણા શરીરનો એક વિશિષ્ટ અંગ છે, વિશિષ્ટ તંત્ર છે. તો આમ મિત્રો, જે જૈવિક ક્રિયાઓ છે જેમાં શ્વસન આવે, પોષણ આવે, ઉત્સર્જન આવે, વહન આવે, આ બધી જ જે જૈવિક ક્રિયાઓ છે એ આપણા શરીરમાં આણ્વીય સ્તરે થતી હોય છે, સૂક્ષ્મ સ્તરે થતી જ હોય છે.
અને એ બધી જ ક્રિયાઓ આપણા શરીર માટે જરૂરી છે. એમાં કોઈ પણ ખામી સર્જાય તો એની સીધી જ અસર આપણા શરીરને થાય છે અને આપણે કોઈ બીમારી કે રોગનો ભોગ બનતા હોઈએ છીએ. અને જો એનું બીમારીને મટાડવામાં ન આવે તો ઘણી વખત જે શરીર છે એ મૃત પણ થઈ જાય છે, કે આપણે મરી જઈએ છીએ. તો મિત્રો, શરીરમાં જે બધી જૈવિક ક્રિયાઓ ચાલે છે એ બધી સુચારુ સ્વરૂપે ચાલુ રહે એના માટે આપણે સારો ખોરાક ખાવો જોઈએ, યોગ્ય કસરત કરવી જોઈએ, જેથી આપણું જે શરીર છે એ તંદુરસ્ત રહે. જેટલું શરીર તંદુરસ્ત રહે એટલી જ જે જૈવિક ક્રિયાઓ છે એ સરળતાથી ચાલે છે અને શરીર વધુને વધુ મજબૂત અને સુદૃઢ બનતું જાય છે. પણ મિત્રો, જો આપણા ખોરાકમાં કે આપણા પર્યાવરણમાં પરિવર્તન આવે કે કોઈ બીમારી કે રોગો આવે તો પણ જે આપણી જે જૈવિક ક્રિયાઓ છે એમાં ખામી સર્જાય છે અને એ ખામી આપણું શરીર આમ તો ઇમ્યુનિટી વડે, રોગ પ્રતિકારક શક્તિ વડે એને ટેકલ કરી લે છે. પણ જે લોકોની ઇમ્યુનિટી કે રોગ પ્રતિકારક શક્તિ સારી નથી હોતી એ એવી બીમારી કે મહામારી આવે એને ટેકલ કરી શકતી નથી અને એવા સંજોગોની અંદર આપણે જીવ ગુમાવવો પડે છે. તો મિત્રો, જો શરીરની ઇમ્યુનિટી વધે તો જે આ જૈવિક ક્રિયાઓ છે એ સુચારુ સ્વરૂપે કામ કરે જ છે, આપણે બીમાર હોઈએ કે ના હોઈએ. પણ બહારથી કોઈ બીમારી કે રોગ કે વાયરસ આપણા શરીરમાં દાખલ થાય અને જે જૈવિક ક્રિયાઓ ચાલુ છે એમાં કોઈ ખામી સર્જે તો ઇમ્યુનિટી જો સારી હશે તો એ બેક્ટેરિયા કે વાયરસને નાશ કરી દેશે અને આપણા જે શરીરની જૈવિક ક્રિયાઓ ચાલે છે એને સુચારુ સ્વરૂપે ચાલુ રહેવા દેશે અને આપણને કોઈ નુકસાન થશે નહીં. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. આ વિડીયો તમને કેવો લાગે ચોક્કસથી જણાવજો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું બટન દબાવવાનું ન ભૂલશો, જેથી અમારા જે લેટેસ્ટ વિડીયો બને એની અપડેટ તમને મળી રહે. તો મિત્રો, મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.